પાદરા દૂધવાડા ગામના બોદાલ કંપની પાસે લૂંટની ઘટના સામે આવી છે। મંગળવારે રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ આ લૂંટની ઘટના સામે આવી કે જ્યાં લૂંટ કર્યા બાદ યુવકને ઢોર માર મારવામાં આવ્યો છે। બોદાલ કંપની પાસેથી પસાર થઈ રહેલો આ યુવક જેની પાસેથી 40,000 રૂપિયા ભરેલી બેગ, ટિફિન, મોબાઈલ ફોન સહિતની વસ્તુઓની લૂંટ ચલાવવામાં આવી અને ત્યારબાદ યુવકને ઢોર માર મારવામાં આવતા આ યુવકની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે। પ્રોવિઝન સ્ટોર બંધ કરીને આ યુવક ઘર તરફ જઈ રહ્યો હતો અને આ દરમિયાન રસ્તામાં તેની સાથે લૂંટનો બનાવ બન્યો। આ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોય તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। વધુ સારવાર અર્થે તેને વડોદરા રેફર કરવામાં આવ્યો છે। નિલેશ પટેલ નામનો યુવક કે જે પ્રોવિઝન સ્ટોર બંધ કરીને ઘર તરફ જઈ રહ્યો હતો ને આ દરમિયાન રસ્તામાં લૂંટારુઓએ લૂંટ ચલાવી અને યુવકને ઢોર માર માર્યો છે। 108ની મદદથી યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। ઘટનાની જાણકારી મળતાની સાથે જ પોલીસની ટીમ, એફએસએલની ટીમ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે। તેઓ દ્વારા લૂંટારુઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। મારું નામ પટેલ નવનીતભાઈ મુરજીભાઈ, હું રહેવાસી દૂધવાડા ગામનો છું અને અમારી ગામમાં જે નિલેશભાઈ અંબાલાલની દુકાન આવેલી છે બોદાલ કંપની પાસે, ત્યાં આગળ રાત્રિના સમયે, ગઈકાલે રાત્રિના સમયે 8:15ના સમારમાં કાચા કેનલ કંપની દુકાનેથી ઘેરે જવાના રસ્તો કાચો છે, નેળ વાટે છે, ત્યાં આગળ 4 થી 5 ઈસમો આવી અને નિલેશભાઈને માર માર્યો અને પાકીટ એટલે લગભગ રૂપિયા 45,000 થી 50,000 રૂપિયા, 2 ટિફિન અને એક્ટિવાની ચાવી લઈ અને ફરાર થઈ ગયા। ત્યાર પછી અમે અહીંથી 108ને બોલાવી, ત્યાં 108ને વડોદરા લઈ ગયા, ગ્લોબલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાર પછી વડુથી પોલીસ આવી, પોલીસે બધી કાર્યવાહી ચાલુ કરી છે અને લગભગ આશરે 4 થી 5 જણા હતા અને દંડા વડે મારેલા છે। માથાના ભાગે વધારે વાગેલું છે।